જગદંબાઓ કેવી માં આવે માવડિયું બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામારા ભામણા લિયા વધારાની નૂર તાંતો ચારણી પટારે મૈયા સુધારણી કવે સરા હિંગળા દે વાજ માતા હાજરા હાજર કને જાળા ધરી કાતરાડી કાળિકા ભવાની જપા બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામારા ભામણા લિયા વધારાની નૂર તાંતો ચારણી પટારે મૈયા સુધારણી કવે સરા હિંગળા દે વાજ માતા હાજરા હાજર જાળા ધરી કાતરાડી કાળિકા ભવાની જપા રબેજી અંબિકા દેવી કથા જગરાઈ જોયું આની ઉંમર હું અને આમ જો ઘણાને અમે જોયા છે આમ શરૂઆત કરે ને તાજી તાજી તો આમ પૈસા પકડાવે હાથમાંથી આમ લઈને ઉભે અને આ જો હજી ઊભી ન થકતો એવું છે તો જો રૂપિયાનો ઘોળ કરે છે વાહ બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા ભેડો નામારા બાપના લિયા વધારાની નૂર ચાંદ ચારણી વધારે મૈયા સુધારણી કવે સરા નીકળા છે આજ માથે હાજરા કાલે કાલે મામા हमारा नेकरण बापू कहता डेलीए न होय डायरा અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર માનવ સભ્યતા આ લોક ડાયરા એટલે लोक साहित्य એટલે इंग्लिशમાં लोक डायरा એટલે डायरे में रह के बात करे उसे डायरा कहते हैं हाँ अद्भुत बात છે આ તો ડાયા માણસોની વાતો છે ડાયા માણસો બોલે ડાયા સાંભળે એક એક વેણ ઉપર એક એક વાત ઉપર કેવડી મોટી કથાઓ રચાણી છે અને આજ સુધી આપણને યાદ ડેલીએ ન હોય ડાયરા ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર નહીં દુજાણું નહીં દીકરા નહીં ઘૂંઘટ નારી ઘેર કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર અને ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળી જાય કામની એનું જીવન ખારું ઝેર અને આનંદ કરમાનંદ મિશન હાંકાના થઈ ગયા ચારણ એને એ તો દુહામાં રાજદીપભાઈ એ કહે છે એ દુહામાં એમ કે છે આનંદ કહે કરમાનંદા માણહે માણહે ફેર એક લાખું દેતા નો મળે ને એક ત્રાંબિયા ના તેર આનંદ કહે કરમાનંદા માણહે માણહે ફેર એક વિદેશ ગયો વિહરે નહીં એક પાહે નો પોહાય ઘણા માણસ બાવળ જેવા હોય પોતાનામાં તો કેરીઓ ન આવે પણ આંબાના બગીચામાં આડા વાયડું થઈને પીડ્યા હોય જાતા ને નકર હુળા હરવા જાય કોકની કેરીઓ ખાવા દો હા હા અને ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય રાજુમાં હુરજાથમી ગયો હોય તોય તપતા હોય આપણે એમ થાય કે આ અંધારું થઈ ગયું હવે તોય પગ નો મુકાયો હા 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 પણ ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય ખાંડના આપણે મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પડી હોય હળગાવે તો ખબર પડે કે આ ભડકાઈ કરે છે હા એટલે આવી વાતો છે ડાયરામાં આ આપણા ડાયરા છે આનંદ કહે કરમાનંદા માણહે માણહે ફેર એક ગામ ઉજળ કરે ને એક વહાવે હેર ઘણા માણસો એવા હોય જેનાથી કુટુંબ પરિવાર નાચ ભેગા થઈ જાય આપણે એમ થાય ભલાણો માણસ ઓલી એક બહુ સરસ ઓલી બહુ હરેક એક મને ગમે છે વાત અને બહુ સારી વાત છે મજા આવે અમુક વાતો એવી હોય ને જીવનમાં આપણને ઉતાર્યા જેવી વાતો મજા આવે એક કવિરાજ એક હતા ને એને ઘોડી વેચવી હતી ઘોડી વેચવી હતી અને નીકળ્યા ને એક જગ્યાએ બે જગ્યાએ ત્રણ જગ્યાએ ભાવ કરાવતા જાય કવિ એવા જીદી કાના 1000 જ લેવા છે 1000 રૂપિયા મળે તો જ આ ઘોડી વેચવી છે નકર ઘોડી દેવી નથી એમાં વળી એક કોઈ મહારાજને ત્યાં કોઈ રાજમાં કે સ્ટેટમાં આવ્યા ને મહારાજે કીધું ને કઈ મંત્રીઓ બધા ભાવ મંત્રાણા થઈને થતા 500 700 900 એ 999 એ વાત પૂગી 999 પૂગી હાંજ પડી ગઈ તો હાલો વાળું કરવાનું બસ હવે હવારે વાત જોઈ લેવું ઘોડીને ઘોડામાં બંધાવી દીધી કવિરાજને ઉતારો મળી ગયો 999 એ કવિરાજે 1000 પૂરા કીધા ને આ બાજુથી 999 વાત રહ્યા ને હવે રાતમાં હું થયું ને તો ઘોડી મરી ગઈ એટલે ખબર નહીં એને શું થયું તો એટલે પછી તો કવિરાજ માથે ફાળ્યું કવિરાજ રોવા ગયા એટલે કીધું કે કવિરાજ કેમ રોવો છો ઘોડી મરી ગઈ એમાં થોડું કઈ હોય આ તો ઘોડું છે 2 લઈ જાઓ 3 લઈ જાઓ 5 લઈ જાઓ બીજા એમાં કઈ વાંધો નહીં પણ કવિરાજ રોવી અમને મજા ન આવે તો કે એનું નથી રોતો કઈ ઘોડિયું તો પશુ કહેવાય એના માટે મરે ગમે એમાં કઈ મંગળ અમંગળ એવું કઈ હોય જ નહીં માણસ માટે ન બોલાય ઘોડા માટે એને એવું કઈ હોય જ નહીં
પણ મને રોવું છું એટલા માટે રોવું એ વાતનું આવે છે કે મેં 1000 પૂરા કીધા, તમારા મંત્રીઓ છે 999 કીધા, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં નથી ને એનું મને આહુડા આવે છે, એનું રોવું આવે છે. મુદ્દો એટલો છે કે માણહાઈ જે છે આ આનંદ કહે કર્માનંદા માણે હે એ રૂપિયાનો આપણે કે ફલાણો ભાઈ તો ઓહો એ તો રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ છે. અને અત્યારે આપણને બધું મળી ગયું છે, પૈસા બહુ આવ્યા, સુખ સમૃદ્ધિ બધું અટાણે હાવ સુખના ખટારા ઠેલવા છે માતાજીએ જોગમાં, એ આપણને જીવતા આવડે તો. બાકી આમાં વડીલો અમુક હોય એને પૂછજો, હારા માણસને આવું આવા વાળા પરિવાર જેવા હારા માણસને આવું કંઈક જમણવાર હોય ને તો 2 દી પહેલા અમુક ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. હા ફ્રૂટ બ્રૂટ અટાણે ઢગલા આપણે ત્યાં સાબુ ભર્યું હોય ફ્રૂટની, બોલો. નકર પેલા અમુક ને પૂછો કોકના ઉકળે સંતરાની સાયલું પીડ્યું હોય કે કોઈ બીમાર છે, કાં તો કે સંતરાની સાયલું પીડી હતી ને ઉકળે એટલે કે સંતરા તો જ આવે કોક માંદું હોય તો. અટાણે કેવડી કૃપા કેવડી છે, મોજે દરિયા. રણજીત મામાને કઈ કહેતા જ નહીં હો, 3 ધંધા કરે છે, ડોક્ટર છે, કલાકારી કરે, પાછા નેતાય છે, પણ મોજીલા માણસ છે. અમદાવાદમાં એક તો કાઠી, બરોબર, એમાં પાછા અમદાવાદમાં રહીએ, અને પછી તો એ તો એના પાસે કળા હોય જ, અને અમદાવાદમાં કળા હોય એટલે તો કઈ ઘટે જ નહીં પછી. એટલે પણ ખેર, હું તો આ ખાલી વાત નીકળી એટલા માટે. પણ મંગળ અવસર છે, મારે ગીતો ગાવા છે 1-2, માતાજીનો ભાવ ગીત એકાદું ગાવું છે, મામાના લગ્ન ગીત ગાવા છે મારે. અમે બધા જ કલાકારો અહીંયા પ્રેમથી, મેં કિરીટ મામા, અને હું અહીંથી એક ચોખવટ જાહેરમાં કરી દઉં, અહીંયા અમે છે ને દિલથી આવ્યા છે, બિલથી નથી આવ્યા. અને આ કિરીટ મામા સાક્ષી રહ્યા, મેં નથી કીધું કેટલામાં, નક્કી નથી કર્યું. અમને પ્રેમ હોય એટલે પછી મજા આવે ભૂપત મામા. આજે છે જ ને લાગણી અને પ્રેમ તો હોવો જોઈએ, મિત્રતા, પ્રેમ, સંબંધો, આ તો બધું હોવું જોઈએ, નકર તો બધું કામનું શું. પ્રેમ નો હોય, મિત્રતા નો હોય, ભાવના નો હોય, હારા આપણા 5 માણસો, 5 એટલે 5 તો બોલાય આપણે, 5 એટલે 500 હોતું હોય, પણ આપણે ત્યાં કે ને ભાઈ 5 માણસો એમ, એ ન હોય તો એ કામનું શું. એમાં અમે સંબંધથી આવ્યા છે, એટલે અહીંયા મારે ગાવું છે, પણ આ થોડા સફાખરા હાલે છે. એટલે મને હમણાં એક મામા કહી ગયા કે ધાનાણી વાળાનો દુઓ ગાઈજો, રામ વાળાનો, એટલે હોવું જોઈએ ને. ધાનાણી ધીંગાણું કર્યું પાછો ને ભર્યો નહીં પાગ, ખેંચીને હાલ્યો ખાગ, વોતો રણને ટાણે રામડા. આ સુરવીરતાના વીરસના દુહા છે બધા. કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ, એમ અમરેલી. અમને મોજ આવી જાય ને મામા, એટલે અમે થોડું ખારું કરો એટલે પછી ઉપમા દેવા કઈ ઘટવા ન દઈ. અમને મોજ જ એટલી. અંગ્રેજ ને જર્મન આફેળ્યા, બળિયા જોધા 2, એવું ત્રીજું ગરિમા તે રણ જગાડ્યું રામડા. બોલો કેવું તો કે અંગ્રેજ નું જર્મન નું યુદ્ધ હાલતું હતું એવું. હવે ત્યાં તો તોપું બહુ હતું, અહીંયા તો એક બંદૂક હતી ખાલી, પણ એની જે ખુમારી છે એની હારે સરખાવી છે. અંગ્રેજને આવડ્યું નહીં, ક્યાં સુધી જુઓ તમે ઉપમા, અંગ્રેજને આવડ્યું નહીં, એને કરીને અમારા વાળાને વાત, નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. કેટલો ઉમળકો મોજ કેટલી એને આવતી છે. એક જોગીદાસ કુમાર, તું ટીંબે જુનાણા તણે અને ફેહળિયો ફોજે, તેથી બીબડિયું બંગલે તને જુએ જોગીદાસિયા. અમરીશ મામા આ દુઓ બહુ સમજવા જો. હું તો મામા ડાયરો હોય ત્યારે યુવા ધન હોય તો કહું યુવાનોને કે આજે ખૂબ આપણે પૈસો કમાઈ, બધી રીતે બહુ સારું છે, પણ અમુક વસ્તુ ન ભૂલાય. હા, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા. આ જોગીદાસ કુમાર નો દુહો, એટલે જોગીદાસ કુમાર બહુ રૂપાળા હતા, એટલે બીબડિયું જોવા માટે આવી એવું ન હોય કાંઈ. 999 પાદરમાં એવો રૂપાળો આદમી ન હોય એમ નહીં, પણ એનું ચારિત્ર એવું હતું. હા, તાકાત આ છે. હુરજ અંજવાળાના છોરું છો તમે, એટલે હું કહું છું કાંઈ યુવાનોને કે હુરજના છોરું હોય, અંજવાળાના છોરું છે. અને એક બહુ સરસ શાસ્ત્રની વાત છે, મેં કીધેલું લવકુ મામા, શાસ્ત્રની વાત છે કે જયારે મોહિની રૂપ ધારણ કર્યું ને ત્યારે કોઈ નામ નથી લેતો. દેવો બધા તત્વ છે, આપણું ત્યાં સુધી પૂગવું આપણું ગજુય નહીં તાકાત, પણ ઘણા દેવોને એમ થઈ ગયું કે હું આને લઈ જાઉં એમ. મોહિની રૂપ ધારણ કર્યું ભગવાને, અને 16 શ્રૃંગાર સજેલો. ઉષાને જવાની ગજી આવતી થી, લજાતી ખુમારી જરી આવતી થી, પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. સુતા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા, હસે ને વળી વાત શેડી હસાવે, ગણી તાલ એ ગીત સંગીત ગાવે, ઉમા પૂંજતી દેવને દ્વાર આવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી મોહિની રૂપ ધારણ કર્યું. અને દાનવો તો ઠીક, દેવોય મોહિત થઈ ગયા.
અને એમ થઈ ગયું કે અમે લઈ જાય. એ વખતે દાદો હુરજ એમ જ એક જ એમ બોલ્યો તો, આ હા હા, આ મારી દીકરી હોય તો મારું આંગણું રૂડું લાગે. ભલા માણસ, તમે વિચાર કરજો, આ ઊંડું વિચારવા જેવું છે યુવાધન ને. ઓલા કીધું છે ને, કાસ દ્રટા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણસુરા જગ વલ્પા 100 લાખન મે ડીઠ. માણસ તો કાયમ હોય, આપણે બધા માણસ છે મોરા, પણ આવા માણસ ક્યાં હોય? કાસ દ્રટા, જેનું કાસ દ્રટું હોય. કાઠી સમાજમાં જેમ સુરવીરોની એક પરંપરા છે, એમ એક પીરાણાની આખી પાંચાળની ચાલતી પરંપરા છે. આહા, હે નાડી હમીરરા વેધક હોડ વદા પીધે પહોરરા, આ તો આડા ભાંગે વોઢિયા. કોક વર્લ્ડમાં દાખલો દેજો કે નાડી ધોઈને પીવરાવાથી આડા ભાંગી જાય. ઈ હુરજના અંજવાળાના એ કાચ દ્રઢા, કાચની તાકાત. કાચ એટલે ચારિત્ર, તો એ મોટી જવાબદારી આવી જાય. કાચ દ્રઢા અને કર બરસણા. દાતાર જે હોય, દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેઘન ગાવે મુરજાવે, ગે વખતે ગાવે કવિ ગુણ ગાવે, બહુ રીજાવે બિરદાવે, દાતાર નિભાવે, પણ દુઃખ પાવે નામુખ આવે. દામ નથી ધન વાપરવાનું અને રણ ચડવાનું, ના મરદાનું કામ. ને કાચ ત્રટા કર બરસણા મન ચંગા, મન મોજીલા, એના આનંદમાં રહેવા વાળા, એ ડિપ્રેશનમાં ન આવે કોઈ દી. મન ચંગા ને મુખ મીઠ, બોલે એટલે કોકને મીઠું લાગે. આહા હા, 2 વેણ બોલ્યો પણ કેવો આનંદ આવ્યો. ફૂલડા જરતા હતા, મુખ મીઠ રણસુરા. અને જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે, ગાઢા હુગળે હઠીલા જોત ભેરણી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ટીઠ અને પ્રકૃતિ ઝડપે જટી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ લાખ ઘોડા ઉપાડે. ગાઢા હુગળે હઠીલા જોત ભેરણી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ટીઠ અને પ્રકૃતિ ઝડપે જટી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ લાખ ઘોડા ઉપાડે. મહી પાટ ઊંધી તાટ નમરા હે તાટ મળે અસમાના બબેરાટ ઉદળાય રાટ બીજ ખેડા બાટ બને અણી બેડા પાટ ધની નજા કે અથાત લડ્યા હિકી બાત સુણી ધમ જાળાવો હિકી બાત ધમ જાળાવો. આહા, પણ અસલ ગુણ બીજી કે એવો તો દેખ રે તેગને દા. આપણે કાલે આ ફટાક્યા ફૂટી ગયા છે મામા, હવે ઘણું યાદ દેજો. ફટાક્યા ફૂટે એ બરોબર છે. હું છે હરીકું ફૂટે છે. ભાઈ આવી સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લિયા વધારણી નૂર તતો ચારણી ખટારે મૈયા સુધારણી કવે સરા હિંગળા આજ માતા હાજરા. ધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રમેતી અંબિકા દેવી કથા જગરાય મને વડા વડી નાસા પૂરી ડુંગરે થળા વાળી માટરાળી તો જન્મમાં પૂજાળી મોમાય. વાત મને ઈ કરતો તો કાચ તટા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણસુરા અને જગ વલ્ભા. આપણે જાય તો કોક ને મજા આવવી જોઈએ. આ ક્યાં આવ્યો એમ ન થવું જોઈએ. 100 લાખન મે દીઠ એ ગુણ હોવા જોઈએ. એટલે આનંદ કહે કર્માનંદા કે રીંગા કી રીજંત, તો કે પેલા આવે પાટવે ને પછી ગળદે પેટ ભરંત. આવા આપણા દુઆ છે. એવા દુઆ કે રીંગા હોય ને ઈ રીજે નહીં, એમ પેલા આવે ઈ કે પાટવે ને પછી ગળદે પેટ ભરંત. પણ આ તો લગ્નોત્સવ મંગળ અવસર છે, રૂડો અવસર છે, એટલે પણ અનેક વાતો થઈ શકે, ઘણું બધું બોલી શકાય, ઘણી બધી વાતો છે. પણ મને ખાસ કરીને મારે ગીત ગાવા છે. આહા, આપણા ગીતો એવા છે સાહેબ. આપણે ત્યાં વરરાજાના પોખણા થાય ને ત્યારે શું થાય ખબર? જાનિયા તરફની બેનું દીકરીઓ ગાતા હોય ને એમ કેતા હોય, શું કે
કે હળવે પોખો રે તમે ધીમે પોખો રે અમારા ઢોલરિયા એવર રાજા ને હળવે પોખો રે આહા હળવે પોખવાનું શું કામ કે ખબર એનામાં માન મર્યાદા અને લાજ છે શું કે છે દ્રહકી જાશે રે ઈ તો ધ્રુજી જાશે રે અમારો ડોલરિયો આ હરસભાઈ દ્રહકી જાશે રે હળવે પોખો એનો ડોલરિયો વરરાજો મર્યાદા વાળો છે અને પછી શું કે છે કે ધમરે ના સોનલા ના સિંગ ધમરે ના રૂપલા ના સિંગ આજ હોનાની એ ધોરીડા જુજા માણા હોનાની ધોરીડા જુજા માણા આગળ હાલી જાય ઘોડલિયાની હો એ પાછળ હાલી જાય હાથીડાની હો એ આગળ હાલી જાય ઘોડલિયાની હો
મારા તે વીર ને કાજલ મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા अलबेली लाडियों में आधार से क्या था आधार घेरना हाथी लईने नानी तारा मोरना ચાર ગામના આડા ગામના રસ્તા નજરે નહોતા જોયા એમ જ મોડા ગાયા ચાર ગામના આડા ગામના રસ્તા નજરે નહોતા જોયા એમ જ મોડા ગાયા મારા તે વીરની પોપટ હરની બોલી પંખી પ્યારા લાગે પંખી પ્યારા લાગે પંખી પ્યારા લાગે અને એવો જગદંબાનો એક ભાવ જગદંબા મંગળ અવસરમાં રૂડા અવસરમાં મંગલ રૂડા માંડવે લીલા તોરણ બંધાય ને 9 લાખ નિજાળીઓના ગીત ઉલ્લાસે ગાય એટલે માતાજીનો આ ભાવ જગદંબાનો કે શિરે સે લોબડી અન ચારણ શું ગઢ જુનાણા ને નાગબાઈ શું મારા શિરે સે લોબડી ચારણ શું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોળી આયો હોન બાયને બોલાવતી આવું મારા શિરે સે લોમડી આરણ શું ગઢ જુનાણાની નાગબાઈ
જગદંબાની માનો આ ભાવ માતાજીનો અને ચરખા ચાંપરાજ વાળા આ કથાની તો આપને બધાને ખબર હશે, પણ વાળા પરિવારમાં બેઠો એટલા માટે હમણાં મેં જે પવિત્રતાની જે વાત કરી, ચારિત્ર્યની વાત કરી છે. બરોડા જેલમાં હોય અને આજીવન કેદ, બહાર નહીં નીકળવાનું એ નક્કી થઈ ગયેલું હોય, એને ખબર હતી, પણ વિચાર થયો કે હે દાદા હુરજ અને ખોડિયાર માને બહુ માનતા, હે જગદંબા ખોડિયાર, હે ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી, તું માં, હું આવી રીતે જેલમાં આખું જીવન મારું પૂરું થઈ જાય એના હું કાઠીનો દીકરો છું, અને હે માં એવા બધા પાપ મેં નથી કર્યા, કોઈ કર્યું છે એ બેનું દીકરીઓ માટે હું તો નીકળ્યો છું, અને મારે જીવન આખું અહીંયા રહેવાનું. અને જગદંબાને યાદ કરે, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગોપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ, ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ, દિવાની ગુદાનમ અપાનમ, અસેહી ન શેખી ન માતા ન દાતા ન ભ્રાતા જનેહી, વિદેહા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા, વિશેખી ઉદાસી ન ગાસી, નિવાસી ન મંડી સ્વરૂપા, વિરૂપા ન રૂપા, સુસંડી કમંકા ન શંખાંગ શંખા, કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની. હે ભગવતી, હે માં, અને એ પ્રસંગ બને છે, જાણીતો પ્રસંગ છે, પણ હું ખાલી પ્રકાશ પાડું છું, આ માનો ભાવ ગાઉં છું એટલા માટે. અને એ જે જેલર હોય, અંગ્રેજ અધિકારી હોય, બહુ મોટો સાહેબ, અને એને એની પત્નીને જ્યારે બાળકનો પ્રસવ થવાનો સમય હોય અને બાળક આડું હોય, અને ઘણા બધા એ વખતના એના ડોક્ટરો, અંગ્રેજનો એને તો ડોક્ટરો હતા, એ બધા મથે એને ખબર પડી ગઈ કે આ બાઈ જીવશે નહીં, એવો આભાસ જ્યારે થવા માંડ્યો, અને બધે વાતું માંડી થવા, થતા વાત જેલ સુધી પૂગી, જેલમાં થવા માંડ્યું. બહુ મોટો જેલર આપણો અધિકારી સાહેબ છે ને, એમના પત્ની છે ને, એમને બાળકનું પ્રસવ નથી થતું અને જોખમ છે. અને એ વખતે ચાંપરાજ વાળાને, ચરખા ચાંપરાજ વાળાને એમ થયું, હે માં, હે ખોડિયાર, ગુણ કથું હું ગાગડિયાની, મેર કરી દે મામડિયાની, તટ હિરણ ને વાસ તિહારો, ધરો ગાજી ત્યાં એક જ ધારો, તરવર ફૂલમાં બાજ તિહારો, મહેકે માં, મને એકવાર એને અંગ્રેજોને ખબર પડે કે આ દેશના કાઠીની શું પવિત્રતા હોય, અને માં બસ મને એકવાર મોકો આપ, મારે અહીંથી બહાર નીકળવું છે માં. અને એને માણસો હતા જે જેલમાં, જે પોલીસનો એમને વાત કરી કે મારી પાસે એનું ઓહડ છે કે એને પ્રસવ થઈ જાય, એને બાળકનો જન્મ થઈ જાય સાહેબના મેડમને, એમ તો કે હા. પછી એને તો શું, આમ તો એ બધું જે કઈ માનતા હોય, પણ ડૂબતો માણસ તણખલું પકડે એમ કીધું કે તમારી પાસે શું એવી દવા છે? બીજું કાંઈ નહીં, મને પાણીનો ગ્લાસ લઈ આવી દો. એ પાણીનો ગ્લાસ આવ્યો અને પોતાની જે નાડી હતી ઓરણાની નાડીના બે પીસડા આમ બોળી અંદર આમ કરી, અને પછી એટલું કીધું હતું કે હે જગદંબા, તન મન ધનથી શુદ્ધ કાઠી તરીકે જીવો હું, કોઈ દી કોઈનું ખોટું ન વિચાર્યું હોય, મારું ચારિત્ર ઉજળું હોય છે, શુદ્ધ જો હું કાઠીનો દીકરો હોઉં તો માં એને પ્રસવ થઈ જાય, બેન દીકરીની મારે જાન બચાવી છે, એનો જીવ બચી જાય. અને કહેવાય છે કે ઈ પાણી પીવરાવવામાં આવ્યું, અને અંગ્રેજને સોંપડે આ વાત છે અમરીશમાં. અંગ્રેજ અધિકારીની જે મેડમ હતી એને બાળકનો જન્મ થઈ ગયો, અને પછી મેડમે જ વિન કર્યું કે અત્યારે ને અત્યારે એને જેલમાંથી મુક્ત કરો, આજીવન કેદ હતી એનામાંથી મુક્ત કરી દીધા. ઈ તાકાત ભગવતીની છે, ઈ તાકાત માની છે. એટલે એવી જોગમાયા, એવી જગદંબાના મંગળ ગીત અહીંયા મારું જ લખેલું ગીત છે. જગદંબા મોગલને પ્રાર્થના કરતો કે મોગલ મારે મારી મોગલમાં તારું ધાર્યું જગમાં થાતું, બાકી બધી વાતું રે મોગલ મારે મારી મોગલમાં તારું ધાર્યું જગમાં થાતું, બાકી બધી વાતું આપણો આદિકાળનો નાતો માછોરુની વાતો રે
બાકી બધી વાત મારું ગીત જ્યારે ઓખો આવ્યું ત્યારે લગભગ વધારેમાં વધારે સાંભળ્યું હોય તો 24 કલાક મને કે હું ઈ વગાડું છું અને કેટલા 500 વાર ઈ વખતે સાંભળી લીધું તો હજી બીજા બધા 2 વાર જોયું હોય છે ત્યાં એટલે એ ગીત મારે અહીંયા ગાવું છે મંગળ અવસરમાં અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો ભાગી તો મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો ભાગી તો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ગંભીર નિર્મળ જા ખળખળ કા ગુમતી ના નીર ને જો ઠાકર નો જા ના બેલે રાજ મારા દ્વારકાના દેવની તો ભાગી તો મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન ભગવાન આલક ગિરનારે આલક ગિરનારે ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જ્યાં મોગલ ગાય મારા દ્વારકાના દેવની તો ભાગી દ્વારકાના દેવની વાત નો થાય એના ઉપર કલાકો સુધી બોલી શકાય પણ રૂડા અવસરમાં મેળાશે મંગળ જેમાંય ભજન પણ ગવાના મંગળ અવસરમાં મેળાશે એટલા માટે દ્વારકા વાળો
અને કેટલા કેટલાને જ્યારે કીધું ત્યારે આવ્યો આપો દાનો. બાવાવાળા આપણે બાવાવાળાનું બારવટું આપા દાનાની પાસે આવ્યા ને પછી દીવો આખી વાત જાણીતી એટલે કીધું કે હવારમાં ઉઠીને કાયમ દીવો કરજે કે અમારે ક્યારે ક્યાંથી ક્યાં ભાગવું પડે એનું કાંઈ નક્કી નહીં. અને આમાં દીવો તો કે આપા દાનાએ ચલાળા આપા દાનાએ બાવાવાળાને એમ કીધું કે હે બાવાવાળા ખાલી હાથમાં કોળિયું લઈને વાટ મૂકજે અને હુરજની હામું રાખીને એટલું કહેજે કે હે હુરજ અને હે દ્વારકા વાળા અને જોત પ્રગટી જાય તો માનજે કે ચલાળા આપો દાનો બોલ્યો છે ભલા માણસ અને એમ નમ જોત થઈ જાય. પાણી નાખો કે નીકળી વાટ રાખો અને દીવડો પ્રગટી જતો તો આ બાવો ડગલા બે ભારતમાં પાછા ફરે તો મલક માથે મેં વાઘાહર વરહે નહીં. ટોપીને તરવાર નર બીજાને નમે નહીં. ચાબને સાબને મહિના ચાર રાખો બંધી ખાને બાવલા. તો દ્વારકાના દેવની અમરીશમાં વાત જ ન થાય. એટલે મને ગમતી વાત છે આ કે મહાભારતનું જયારે યુદ્ધ ચાલતું હતું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 9 દી 9મા દીની હાંજ પડી અને એ વખતે દુર્યોધનને ક્યાં હક થતું નથી. દુર્યોધનને એમ થાય છે કે મારે એમ કઈક આમ વિશેષ નથી થતું બરાબર. અને પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જાય છે દુર્યોધન અને એમ કીધું કે દાદા ગાડે મારે બેઠા ગીત બીજાના ગાવતા હોય એવું લાગે છે. હે કે ગાડે મારે બેઠા બીજાના ગીત ગાવશો કે કેમ કે તમારે પાંડવોને કઈ કરવું નથી, પાંડવોને હરાવવા નથી અને તમે અનીતિથી યુદ્ધ કરો છો, નીતિ નથી. તો પછી પાંડવાની હારે મીડો બહુ બોલવા, દુર્યોધન બહુ બોલવા મીડો. અને પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તો સાંભળી લે. તને એવું લાગે છે કે હા કે તો સાંભળી લે. કાલ હવારનો સૂરજ ઉગે ને હાથમે ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતન કહાઓ. અને આટલી જ આ પ્રતિજ્ઞા લીધી દાદા ભીષ્મએ અને કૃષ્ણને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. આ દ્વારકા વાળો શ્યામ તન શ્યામ ધન શ્યામ હે હમારો મોનો આઠો પોરો ઓધો હમે શ્યામ હિશો કામ હે श्याम ही है श्याम जी है श्याम बिना नहीं थी आंधे किसी लाकरी आधार श्याम नाम है न श्याम है श्याम जी है श्याम बिना श्याम गति श्याम मति श्याम ही है प्राणपति श्याम सुखदाई सो भलाई शोभा धाम है उद्धव तुम भैया बोरे पानी लेके आए दौरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. ई कृष्ण कन्हैया ने पीड़ा उपड़ी પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ જોયું. ધીરે ધીરે તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢે. ભાલું ગહી રહેલા કારણ કે નીંદર ક્યાંથી આવે. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી છે એટલે તંબુ આમ કરી નાખ્યું. ત્યાંથી નીકળી ભીમને તંબુમાં જઈને આમ જોયું તો ભીમ ગદ્યા સાંભળી રહેલા. કોઈને નીંદર ન આવે હો. એ તો ઘમાકા બોલે ત્યારે ખબર પડે. દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ઈ નૂર તો ત્યારે રીએ. હા ચેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમ આયા બધાય જાગે છે. નકુલ સહદેવના પડદામાં જોયું તો કોઈ તલવારને ઝેર પાય, કોઈ તલવાર કહે. પણ 18 અક્ષણી એક બાજુ 11 ને એક બાજુ 7 અક્ષણી 18 અક્ષણી સેનામાં કોઈ હોતું નહોતું. એકવી તંબુમાં બધાય જાગતા હતા. પણ અર્જુનના તંબુમાં આવીને આમ જ્યાં તંબુ કરીને જોયું તો મરદનું ફાડ્યું એકલો હૂતો છે. બોલો આને ભરોહો કહેવાય. અર્જુન આ તો આપણે મેન મહાભારત વાંચી તો બહુ મજા આવે એવું છે મામા. બહુ કરણ ખેર છે પણ અર્જુન છે ને એ અદ્ભુત છે. એટલે અર્જુન છે ને એ અદ્ભુત છે. અને ખેર પણ મારે જે વાત કેવી છે, અર્જુન એક હૂતો તો ઘસઘસાટ ઊંઘમાં હૂતો તો. દ્વારકાના દેવની વાત જ ન થાય એટલા માટે આ વાત આવી. ઘસઘસાટ ઊંઘીને હૂતો તો ચાબુ ફડાડ્યો અંગૂઠામાં. સડાપ બેઠો થઈ ગયો અર્જુન અને એમ કીધું પ્રભુ અત્યારે અડધી રાતે અહીંયા તો કે તમને નીંદર આવે? તો નીંદર તો આવે ને ત્યારે રાતે તો હોવાનું જ હોય ને. નીંદર અત્યારે ન આવે ક્યારે આવે? એમ નહીં મજાક કરીમાં અર્જુન ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તને ખબર છે ને અને તને કેમ નીંદર આવે છે? હવે જે અર્જુન બોલ્યો એ સમજાઈ જાય તો આપણને બધા નીંદર આવી જાય. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. હા 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 આને ભરોહો કહેવાય. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. જેથી મારો કૃષ્ણ ભૂઈ જાય ને પછી મને નીંદર ન આવે. અને પછી જે આખો પ્રસંગ છે બીજા દિવસનો મહાભારત એ થઈ શકે વાત ઘણી બધી. પણ એમાં મને ગમતી વાત એટલી ઈ છે કે હામાં જયારે સવારના પોરમાં યુદ્ધ શરૂ થયું અને હામાં ઘમાકા જયારે બોલ્યા ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જોમરદાન મેપત મોકડો હનુમાન ગ્રીદણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ ધંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત
ઇન્દર પાડ હોદા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણબાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉઠ બાટા જૂઠ તેગા જાળ બંગળ તૂટ હુબક તોપ તાલે હીક જૂચે કોણ ચાલે જી આપણા છંદો કેવા છે આ ઉદ્ધોર છંદ છે મામા ઉદ્ધોર છંદ પછી આ બધા છંદોના પ્રકાર છે પથ્થરી છંદ હોય અડ પડે ઝીંક માચિંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા પથરી એટલે પાઘડી બાંધાતી હોય એમ આમ પાઘડીની જેમ તમને લાગે અડ પડે ઝીંક માચી અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર ભુજંગી છંદ હોય નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલ્લકે પ્રિયાનમ ત્રિયમ ને ત્રુજાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ ના ગાયલો જાતો એમ હાયલો જાય આવા છંદો છે પણ મારે કેવું છે ઈ કે ઈ ટૂંકમાં વાત કરતો ઈ યુદ્ધનો ઘમા ઘમી બોલવા મંડાણી બહબહાટી બાણી છણનાટી ધણેનાટી ધોસાન વર્ણન નથી કરતો વધારે એટલે ટૂંકમાં આમ વાત કરું છું પણ બરાબર દાદા ભીષ્મનો રથ સામો આવ્યો અને દરિયામાં નાવડ જાતો એમ ઘારા કરતો આમ સામો તો દાદા ભીષ્મનો રથ આવે છે અને ભગવાન કૃષ્ણ કનૈયાએ કીધું અર્જુન માર બાણ માર ત્યારે અર્જુન છે ને એ એટલું જ બોલી શકો કે જીત જીત દેખું તીત તીત ભીષ્મ હે મારવું ક્યાં જ્યાં જોઉં ત્યાં મને ભીષ્મ જ દેખાય છે મારો ત્રિભંગી છંદ છે મહાભારતના યુદ્ધનો રણજીત મામા ત્રિભંગી છંદ કે ભડવીરો ભટકા જોબન સટકા વટકા બટકા વિપરિયા ગવરાયેલ ગટકા તોઈન ગટકા મોજા પટકા સમદરિયા મારે જા મટકા તત કટકે ગટકા બુઢા જટકા ફટકારે ભાળ્યો મહાભારત લડતા પારત પરિભ્રમ સારથ પડકારે ધીંગાણા ધડબડ મળ્યા પડપડ હાથી હડબડ બેતરિયા ટકરાયા ધડધડ આંતર લડબડ ઢૂંઢો તડફડતા અને એ ઘમસાણ યુદ્ધ અને એમાં ભીષ્મ પિતાનો રથ આવ્યો અને દાદા ભીષ્મે સરા પંજર કરી નાખ્યું બાણનો મારો તો શરૂ છે પણ બાણને મારતા મારતા લોઢાની હાંગડી હાથમાં લઈ અને રથની પેંજની ઉપર પગ દીધો પગથિયા ઉપર રથને પગથિયેથી નીચે ઉતરવા માટે પેંજની ઉપર ઈ પેંજની પે દિયો પગતા પેંજની હલાઈ દીધી રથ ધરતીનું પણ એક નામ પેંજની છે ઠરારા કરતી ધરતી હલી ગઈ અને ભીષ્મ પિતાએ દોટ મૂકી હાંગડી લઈને લોટાની હાંગડી ઘારા અને પછી અર્જુનને ભગવાને કીધું કે અર્જુન તો હવે ભાગ અર્જુન ઉલળીને આ બાજુ પડે ભગવાન કૃષ્ણ ઉલળીને આ બાજુ પડે અને પછી જ્યારે આમ હાંગડી માથે કાળ વયો આવતો હોય કારકૂટ જાણે વીરભદ્ર નામનો ગણ એમ આવે છે ભીષ્મ પિતા અને ભગવાન કૃષ્ણ કને આમ લીધું હાથમાં ભાઈ ચકર હો ચકાર 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 આમ ચકર ભગવાનના હાથમાં લેવું અને આ બાજુ ભીષ્મ પિતાએ હાંગડી બાણ ને બધું મૂકી દીધું ફેંકી દીધું બધું અને ભીષ્મ પિતા દાંત મીંડ્યા કાઢવા અને એટલું કીધું કે આપ કહો મેં શસ્ત્ર બીન ભૂમિ હરી હું સબ ભાર તમે એમ કીધું કે હું હાથમાં હથિયાર ધારણ કર્યા વગર ભૂમિનો ભાર ઉતારી દો એમ आप कहो मैं शस्त्र बीन भूमि हरि हूं सब भार तो हमको क्षत्रिय का नागीने अब बोल हूं बचन विचार अमने क्षत्रिय नो गण्या कोई नहीं तमे एमने भार उतारी दो पण हवे कृष्ण बोलो ई मजा छे कृष्ण भगवान हाथ में चक्कर હતું એ ફેંકી દીધું શું કીધું ખબર ડારી ચક્ર હરિ હસ દિયો અને દિયો ઉતર બ્રિજ રાજ તોડી પ્રતિજ્ઞા મોર મે તોર પ્રતિજ્ઞા કાજ મારો ભગત છે ને તું મારો ભક્તરાજ છો ભીષ્મ પિતા તે કાલે પ્રતિજ્ઞા લીધી હતી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ ભીષ્મ પિતા તમારી પ્રતિજ્ઞા નો તૂટે ને એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે નકર કૃષ્ણની પ્રતિજ્ઞા કોઈ નો તોડાવી શકે પણ મારા ભક્તની પ્રતિજ્ઞા નો તૂટવી જોઈએ એ કૃષ્ણ કનૈયો છે એ ભગવાન એટલે દ્વારકાના દેવની વાત નો થાય પણ મને ભગવતી ગાત્રાળ કુળદેવી જગદંબા મારી જ રચનાની બે કડીમાં લઉં કે હે માં હે ભગવતી કરુણા સાગરી તું કેવી છો કે મારી જગદંબા ગાત્રાળ માં આય મારો થી મારી જગદંબા ગાત્રાળ માં આય મારો થી ગોધણ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આય મારો થી
તારા ભડકાને થાય બંધાર આય મારો ધીંગો ધણી મારી ગોધમાની કાતરાડ માર આય મારો ધીંગો ધણી હા તારી વરદારી કરવી સુવાર આય મારો ધીંગો ધણી મારી જગદંબા કાતરાડ માર આય મારો ધીંગો એક ઉખડું ને એક કડી કિરીટ મામાને બહુ ગમતો મોગલ માનો ભાવ મારો લખેલો મોગલ નો હોય મેળો મેળો મોગલ નો હોય મેળો એમ માઈતર વેડો માન હેડો નેહડા નો સૂર મેળો મેળો મોગલ નો હોય બેઠા હોય અમરેલી જિલ્લામાં એટલે આ ગીત પણ યાદ આવે લડવામાં લોહ લાઠી લાઠી લડવામાં લોહ લાઠી બોલે કે મરાઠી કદસેડવો મકાઠી કાળુ નો રામ કેવો યુદ્ધ કરણ જેવો આશીર્વાદ દેવો દિલથી કવિ દેવો દેવો અમરેલી ગેટ આડી આડી અમરેલી ગેટ આડી જીયા પોલીસ ગાડી ભૂપત ચલાવે ગાડી મીઠા મીન માની હા મને આમ તો મેં વિડીયો બનાવ્યો હતો આપણા દીપમામાં અમદાવાદ એમણે મને કીધું હતું અને મેં વિડીયો બનાવ્યો હતો આપણે બાબલુમાન દીકરા જનક મામાએ પણ મને કીધું અને વાત કરાવી પણ ફરી વાર અહીંથી જાહેરાત કરી દઉં ચૈત્રી નવરાત્રીમાં નોમના 430 ગામના સમસ્ત 430 ગામના વાળા અને કરપડા પરિવારના કુળદેવી છે ગોધમાં આય ગાત્રાળ જગદંબા જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત ભરણ ભંડાર જૈત તારણગર ધરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદી ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગોપાઈ જગદંબા કળ વિના બળ નહીં એટલે
એ ભાઈ 430 ગામના વાળા અને કરપડા કાઠી રાજવંશ એના કુળદેવી છે. તો નોમના ચૈત્ર મહિનાની નોમની ધજા છે. એમાં જેમ બને એમ આપણે આપણા બધાય કામને છોડી અને માના ઉજળા ધજાના ઉત્સવમાં બધાને આમંત્રણ છે અને બધા જાયજો અને ભગવતીના જગદંબાના ખમકારા કાયમના માટે રહીએ. અને અહીંયાથી પણ તમને કુળદેવીની આ ધજારોહણનો હું વધાઈ આપી દો મંગળ અવસરમાં. એટલા માટે અમરેલી ગેટ આડી આડી અમરેલી ગેટ આડી થી આ પોલીસ જાડી ઉપર સલામ ગાડી મીઠા મીન માડી એક કડી લઈ લઉં. બધા કલાકારો હજી બે ત્રણ આપણે સાંભળવા પણ મામાનો ભાવ છે, મામાની ફરમાય છે એટલે એ એવો અને એક હોરઠનો ઓરિજિનલ ઢાળ છે આ માટીના સૂર. રણજીત મામા અમરીશ મામા મણિયારામાં આ રીતે ગાવું બહુ અઘરું. સાંભળજો હે મારા લખેલા ગીતની કડી જોગા ખુમાણ માટે. હે એવા નાડી મારે વાલી જોગાને લાવલી એ નાડી મારે વાલી જોગાને લાવલી. અરે અરે કુંડલાય
અને છેલ્લે રામબાળાને યાદ કરી લો. વિરસનું સપા કરું છે આ એટલે ગવાય. હાંજા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુટ્યા માંગ બોલી ગામડામાં થિયા હાથ બાગ નંદ સુતા સિંહ જામુ જાળા પછુટા પેનાક જાને સુતા આસમાન કેના ફૂટા જમી નાક નંદ જાળા ફાળા પેગ ભાળા પલ્લે કાળા પેર જાડા પાડ ભાળા હંગા જાળા રગ તાળા પૂરું. શું આપણા સભાખરાની મજા તમને એમ લાગે તોપ છૂટ્યો શબ્દો. હાંજા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુટ્યા માંગ બોલી ગામડામાં થિયા હાથ બાગ નંદ સુતા સિંહ જામુ જાળા પછુટા પેનાક જાને સુતા આસમાન કેના ફૂટા જમી નાક કાળા પાળા પેગ વાળા પલ્લે કાળા ભેર જાગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂરું અને ફોજાળા બુટેળા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળી તાળી બંધ પાણી ભાગા રણ દૂર કાને ઠિકાણા જણકી ગાડી જણકી પાખરના કાડી જણકી જરતા કામ મૂઠિયા સુતાર કાને રણકી સિંધુવારા જણકી મૂઠિયા લોક જણકી મામલે હુરા મારે 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 આનું મન ગમ વાન ભંગા ઢાળ જેમ હાલા ફેરી હંગા વાળા કાલા તોડી આવી. હનુમંત ધમવાને લંકા ડાળા જેમ હાયા ભીલી હંડા વાળા કાળા તોડી આવી જાય જ્ઞાને ઢોળે દીએ ગામડામાં લૂંટ વાને પડે ધાડા મારી ધામ રોળી વાળા કે એ ભલ ગયો નિજ ઓરડે અને એને પત્ની પરે થોડું હાસ કર્યું એને મુખ પર વસ્ત્ર ધર્યું જીભાન કરડી અને જોગ માયા કાઠિયાણી જોગ માયા અમારા દેશની આવી જનેતા હજી અમર છે ઇતિહાસમાં ઈ જનેતાના ઉદરે આપના થાંભલા જેવો ચાપરાજ વાળો થયો એને મસ્તક ભર્યું મહાદેવને અને ઢૂંઢ લઈ દળમાં ગયો લડતું પડ્યું ધડ લાઠીએ અમારો કાઠી ગયો કૈલાસમાં દેશની આવી જનેતા દેશની આવી માવડીઓ દેશની આવી જનેતા હજી અમાર છે